જય ગણપતિ બાપા, જય માતાજી। મહામંત્ર આપે નવક્ષરની માય, મહામંત્ર આપે નવક્ષરની માય, સમજીને જપો તો ખુલે અંતરદ્વાર, સમજીને જપો તો ખુલે અંતરદ્વાર। પેલા અક્ષરે તારો સ્વભાવ સુધારજે, જૂની વૃત્તિ કાઢીને તું સદ્ગુણોને ભરજે, રાગ દ્વેષ ઈર્ષા કાઢી કરજે તેનો ત્યાગ, આચરણ કરીને જીવન જીવજો મારા ભાઈ। બીજા અક્ષરે સાધુ સંતો જેવું જીવજો, સાત્વિક આહાર લઈને શરીરને સાચવજો, વાઘા ડમર છોડીને તું સત્યને વાગોડ, પ્રકૃતિના નિયમોનું પાલન તું કર। ત્રીજે અક્ષરે તારી ભૂલનો સ્વીકાર કરજે, કોઈ કહે ના કહે તારી ખુદની તપાસ કરજે, ખોટી ચર્ચા કાઢી તારી ભૂલને સ્વીકાર, એટલે થઈ જાશે તારા જીવનનો ઉદ્ધાર। ચોથે અક્ષરે ખોટી મજાક ન કરવી, દિલ ડૂબુભાય એવી વાણી ન વાપરવી, આચાર વિચાર શુદ્ધ રાખી કરવી બધી વાત, નો બોલવામાં નવ ગુણ ખરી છે વાત। પાંચમે અક્ષરે શાંતિ વિવેક તું રાખજે, નિકટ સંજોગમાં ધીરજ ના ગુમાવવી, કામ ક્રોધ લોભ છોડી હૈયે દયા રાખ, અહંકાર ત્યાગીને તું મંત્રને ઉચ્ચાર। છઠે અક્ષરે જીવ આત્માનો ઉદ્ધાર કર, પશ્ચિત કરીને નર દુર્ગુણોનો ત્યાગ કર, આથી કેરા જોરે તારી જીવાવસ રાખ, આત્મા ઉદ્ધાર કાજે ઘસી દેજે જાત। સાતમે અક્ષરે તારી આદત સારી રાખજે, જે તને સારું લાગે તે પ્રભુનું માનજે, પ્રામાણિક બનીને તારું વ્યક્તિત્વ પ્રગટાવ, કર્તવ્યનું પાલન કરી ફરજ નિભાવ। આઠમે અક્ષરે તને ભાસ એવો થાશે, અંતરમાં આવીને તને કાંઈક કહી જાશે, આનંદ હેલી તને અંતર ઉભરાય, અનાથોના નાથ તને આવી મળી જાય। નવમે અક્ષરે તારું તારું જાય છે, મનની ઈચ્છાઓ તારી બધી નાસી જાય છે, જ્યાં જ્યાં જુઓ ત્યાં તે ઈશ્વર દેખાય, વૈકુંઠનો નાથ એને શરણે લઈ જાય। મહામંત્ર આપે નવક્ષરની માય, સમજીને જપો તો ખુલે અંતરદ્વાર, સમજીને જપો તો ખુલે અંતરદ્વાર। જય માતાજી।